ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રાવણ ચેપ્ટરની અંદર આપણે રોજબરોજ કંઈક નવું ને નવું શીખતા રહીએ છીએ. આજના લેક્ચરમાં આપણે થિયરીમાં થોડી વાત કરીએ. દાખલાઓ આપણે જોયા, હવે થિયરીમાં વાત કરીએ. આજે હું તમને એક સરસ મજાનો નિયમ સમજાવવા જઈ રહ્યો છું અને એ નિયમ છે આપણે હેનરીનો નિયમ. લખો અને સમજાવો. સરસ મજાનો હેનરીના નિયમની દુનિયામાં હું તમને લઈ જાઉં છું. હેનરીએ શું વાત કરી હતી એની આપણે વાત કરીએ અને થોડી પ્રસ્તાવના વાત કરીએ. થોડી પ્રસ્તાવનાની વાત કરીએ. મિત્રો, હેનરીએ કોના માટે નિયમ આપ્યો? તો આ નિયમ જે રજૂ કરવામાં આવ્યો છે એ CO2 પ્લસ પાણી, મીન્સ કે CO2 દ્રાવ્ય છે, પાણી એ દ્રાવક છે, આ વાયુ છે, આ પ્રવાહી છે. પ્રવાહીમાં જ્યારે વાયુ ઓગળે, ધારો કે એક બીકરની અંદર આપણે એક બીકરની અંદર પાણી લઈએ અને એની અંદર આપણે CO2 વાયુને ઓગાળીએ. અંદર આપણે CO2 વાયુને ઓગાળીએ. તો આ CO2 વાયુ ની દ્રાવ્યતા પાણીમાં એની દ્રાવ્યતા કેટલા પ્રમાણમાં હશે અને એનો આધાર કોના ઉપર હશે એવું એની અંદર વૈજ્ઞાનિકે રજૂ કર્યું. એને શું વાત કરી? એને એ વાત કરી કે અચળ તાપમાને, અને કઈ સાલમાં વાત કરી? 1803 માં મિત્રો. ઈસવીસન 1803 માં એની વૈજ્ઞાનિકે જણાવ્યું કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય ની દ્રાવ્યતા નો આધાર દબાણ ઉપર રહેલો છે, જેને આપણે આંશિક દબાણ તરીકે ઓળખીએ છીએ. દબાણ ઉપર રહેલું છે. જો પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યતાનો આધાર કોના ઉપર છે? દબાણ ઉપર. આવું 1803 માં એની નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. શું કહ્યું? ફરીથી એકવાર. ઈસવીસન 1803 માં એની નામના વૈજ્ઞાનિકે એવું રજૂ કર્યું કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતાનો આધાર દબાણ ઉપર રહેલું છે. અને આના ઉપરથી નિયમ રજૂ કરવામાં આવ્યો. કેવો નિયમ રજૂ કરવામાં આવ્યો? અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા તેના આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય છે. સરસ મજાનો આ નિયમ રજૂ કર્યો. જો અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે મિત્રો, દ્રાવ્યતાને S સંજ્ઞા વડે દર્શાવો અને દબાણને P સંજ્ઞા વડે દર્શાવો, આંશિક દબાણ. તો એનો અર્થ એવો થાય કે ભાઈ S ચલે છે P. S is proportional to P. એટલે કે દ્રાવ્યતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. શું સરસ મજાનું. ફરીથી અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં
વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા તેના દબાણ એટલે કે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. દ્રાવ્યતાને આપણે S તરીકે ઓળખીએ, સોલ્યુબિલિટી ફોર S. દબાણને આપણે પ્રેશર તરીકે ઓળખીએ, P. તો S is proportional to P. ફરીથી એકવાર અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દ્રાવ્યતાને S વડે દર્શાવીએ, દબાણને P વડે દર્શાવીએ તો S is proportional to P. S is proportional to P. ત્યાર પછી એક નવો વૈજ્ઞાનિક મેદાનમાં આવે છે એ કે મારે কি કેવું છે, મારે દ્રાવ્યતા વિશે જ વાત કરવી છે. તો ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક સમકાલીન ડાલ્ટને પણ દર્શાવ્યું કે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા એ આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો દ્રાવ્યતા એ મોલ અંશનું પરિબળ છે. મોલ અંશ ઉપર આધાર રાખે છે. ભાવે વાહ સુદર્શન ડાલ્ટને સમકાલીન ડાલ્ટને તે સમયના ડાલ્ટને કેના સમયના એમના સમયના ડાલ્ટને એવું દર્શાવ્યું કે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે મિત્રો સમજી લો કે આપણે દ્રાવ્યતાને S કહીએ અને મોલ અંશને X કહીએ તો આને આપણે સંજ્ઞા શબ્દ લખવું હોય તો S is proportional to X. આ ડાલ્ટનની વાત છે, આ હેનરીની વાત છે. હેનરી કો S ચલે છે P, ડાલ્ટન કો S ચલે છે X. અને therefore આના પર આપણે નિયમ આપવો હોય તો હેનરીએ આ બંનેને ભેગા કરીને પાછો નિયમ રજૂ કર્યો. તો કેવો નિયમ રજૂ કર્યો? જો S ચલે છે P, X ચલે છે X, અને therefore અહીંયા જે P છે એ P ચલે છે X, and therefore P ચલે છે X. P is proportional to X. આવો એક સરસ મજાનો નિયમ છે. એટલે કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આના પરથી આપણે સૂત્ર લખી શકીએ કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુરૂપ દ્રાવ્યનું આંશિક દબાણ તેના મોલ અંશ ને સમપ્રમાણમાં હોય છે. ભાવે વાત સરસ મજાનો પાછો નિયમ થઈ ગયો. અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યનું આંશિક દબાણ P તેના મોલ અંશ ને સમપ્રમાણમાં હોય છે. એટલે કે આંશિક દબાણ આપણે P કહીએ અને મોલ અંશ X કહીએ તો P ચલે છે X. સરસ મજાનું એક સૂત્ર આપણી પાસે આવી ગયું. કેવું સરસ મજાનું છે. શું થયું ભાઈ? અહીંયા S ચલે છે P છે, અહીંયા S ચલે છે X, અને therefore P ચલે છે X. એટલે કે આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો એક સરસ મજાનો આપણી પાસે એક સમીકરણ આવ્યું, આને કોઈ ઇક્વેશન નંબર 1 કહી દઉં. તો આપણી પાસે ઇક્વેશન નંબર 1 કેવો આવ્યો? અહીંયા લખીએ તો P is proportional to X, ઇક્વેશન નંબર 1.
तो therefore p is equal to kh into x સમીકરણ નંબર 2 સરસ મજાનું બીજા નંબરનું આપણું ઇક્વેશન આવ્યું જ્યાં kh બરાબર કેન્દ્રીય અચળાંક કેન્દ્રીય પોતાનો અચળાંક આપ્યો kh બરાબર કેન્દ્રીય અચળાંક એક સરસ મજાનું સમીકરણ આપણી નજરો સામે આવી ગયું p બરાબર kh into x મોસ્ટ આઈએમપી ઇક્વેશન અને આ ઇક્વેશન ઉપરથી મિત્રો આપણે એક્ઝામ્પલ લઈશું દાખલાઓ કરીશું તો દાખલાઓ કરીએ પહેલા આપણે સૂત્ર લખીએ p બરાબર kh into x જ્યાં p બરાબર વાયુનું આંશિક દબાણ અથવા દબાણ kh બરાબર કેન્દ્રીયનું અચળાંક x બરાબર મોલ અંશ મોલ ફ્રેક્શન જે આપણે શરૂઆતમાં ભણ્યા હતા મોલ અંશ એટલે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો આ એક સરસ મજાનું સમીકરણ આવ્યું p બરાબર kh into x શું કર્યું ફરીથી એકવાર આપણું હું બોર્ડમાંથી નાબૂદ કરું એ પહેલા જોઈ લઈએ આપણે ચલો કઈ સાતમો નિયમ રજૂ કર્યો 1803 કોને રજૂ કર્યો કેન્દ્રીય શું કીધું અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દાબની ઘનતા નો આધાર કોના ઉપર રહેલો છે વાયુના દબાણ ઉપર રહેલો છે અને આના ઉપર નિયમ આવ્યો કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દાબની ઘનતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે એટલે કે દાબેતાને S કહીએ અને આંશિક દબાણને P કહીએ S છે P દાલ્ટને શું કે સમયના દાલ્ટને એવું કહ્યું કે પ્રવાહી દ્રાવકમાં વાયુ દાબની દાબેતા એ બોલસ નું પરિબળ છે બોલસ ઉપર આધાર રાખે છે બોલસના સમપ્રમાણમાં હોય છે બોલસને આપણે S કહીએ છીએ S ચલે છે x અને આ બંને સમીકરણો આપણે સમન્વય કરીએ ભેગા કરીએ આ છે S ચલે છે p આ છે S ચલે છે x therefore p ચલે છે x p ચલે છે x અને આના ઉપરથી નિયમ આપ્યો આ નિયમ આના ઉપરથી નિયમ અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દાબની નું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે અને આ સમપ્રમાણ કાઢી નાખ્યું તો એક અચળાંક મૂક્યો kh અને kh ને કહેવામાં આવે છે કેન્દ્રીય અચળાંક કે સરસ મજાનું આપણી પાસે એક સમીકરણ આવ્યું p બરાબર kh into x આ બહુ ઉપયોગી પરિણામ છે આ બહુ દાખલાઓ માટે MCQ માટે બધા માટે આ ઉપયોગી પરિણામ છે થોડા આગળ જઈએ મિત્રો એકવાર બોર્ડ ઉપર જોઈ રાખો હું આને નાબૂદ કરું છું એકવાર જોઈએ ઓકે આપણી પાસે સરસ મજાનું એક સમીકરણ આવી ગયું p બરાબર kh into x આવું એક સરસ મજાનું ઇક્વેશન આપણી પાસે આવી ગયું p બરાબર p ચલે છે x and therefore p is equal to kh into x ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 અને સમીકરણ નંબર 2 આપણી પાસે એક સરસ મજાનું પરિણામ આવ્યું હવે મિત્રો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે સુરેખ સમીકરણ સાથે સરખાવીએ y mx c સાથે સરખાવીએ આ આપણું છે સુરેખ સમીકરણ જે આપણે 10મા ધોરણમાં ભણતા હતા 9મા ધોરણમાં ભણતા હતા એવું એક સરસ મજાનું સુરેખ સમીકરણ અહીંયા y વિરુદ્ધ x નો આલેખ દોરો યાદ રાખજો
y index નો આલેખ દોરું y index નો મીન્સ કે આંશિક દબાણ p જે ટોન એકમ ટોન ની અંદર વિરુદ્ધ x એટલે કે મોલસ x એટલે મોલસ આપણો મોલસ આપણો આંશિક દબાણ છે આપણો મોલસ નો આલેખ કોના માટે દોરવામાં આવ્યો તો મિત્રો આ આલેખ એક બીકરની અંદર બંધ પાત્રની અંદર બંધ પાત્ર વાય બંધ પાત્ર લેવું પડે બંધ પાત્રની અંદર જ્યારે સાયક્લોહેક્સેનની અંદર આ HCl વાયુ ઓગાળેલો હોય સાયક્લોહેક્સેનની અંદર HCl વાયુ ઓગાળેલો હોય આ સાયક્લોહેક્સેન પ્રવાહી છે HCl વાયુ છે પ્રવાહી હોય તો જ્યારે સાયક્લોહેક્સેનમાં HCl વાયુ ઓગાળેલો હોય એટલે HCl નું જે આંશિક દબાણ P હોય HCl નું આંશિક દબાણ P આ P કોનું છે HCl PHCl HCl નું આંશિક દબાણ અને મોલસ ક્યારે મળે સાયક્લોહેક્સેનમાં જ્યારે HCl ઓગાળીએ ત્યારે આ મોલસ મળે એટલે કે HCl સાયક્લોહેક્સેનમાં HCl નું બનાવેલું બનાવેલા દ્રાવણનો મોલસ સાયક્લોહેક્સેનમાં HCl ના બનાવેલા દ્રાવણનો મોલસ અને આનો આલેખ મૂકવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આંતરછેદ છે જ નહીં સી છે જ નહીં સી નથી એટલે કે આપણો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય આપણો આલેખ સરસ મજાનો ઉગમ બિંદુમાંથી પસાર થાય આવો આલેખ મળે અને આ આલેખનો જો ઢાળ શોધવામાં આવે મિત્રો આ આલેખનો જો ઢાળ શોધવામાં આવે a b c તો આનો ઢાળ શોધવામાં આવે તો ઢાળ બરાબર ab ભાગ્યા bc અહીંયા આ ટેન્જન્ટ થીટા ab ભાગ્યા bc તો એ ઢાળનું મૂલ્ય મળે છે કે h જેટલું મળે છે મિત્રો એનો અર્થ એ થાય કે ઢાળ બરાબર કે h ભાગમાં એક નવું પરિણામ લાયા ઢાળ બરાબર કે h અને અહીંયા આલેખ આપણો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે આંતરછેદનું મૂલ્ય ન મળે એટલે અહીંયા આંતરછેદ મળતો નથી આંતરછેદ ન મળે જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ કહીએ છીએ કારણ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે જો આલેખ આમ મળતો હોય આમ તો આપણે આટલું જે મૂલ્ય મળે એ આંતરછેદ કહેવાય પણ એવું હોતું નથી આવું નથી એટલે આપણને આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે 0 0 માંથી પસાર થાય છે અને ઉગમ બિંદુમાંથી પસાર થતો હોવાથી આપણને અહીંયા એકલા ઢાળનું મૂલ્ય મળે છે માત્ર ઢાળનું મૂલ્ય મળે છે આંતરછેદનું મૂલ્ય મળતું નથી કે સરસ મજાનો આલેખ છે કોના માટે આલેખ કરવામાં આવે સાયક્લોહેક્સેન પ્રવાહીની અંદર જ્યારે HCl વાયુ ઓગાળવામાં આવે હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ ઓગાળવામાં આવે તો આ વાયુનું જે દબાણ છે એ દબાણ વિરુદ્ધ જે મોલસ છે એ મોલસનો આલેખ દોર્યો તો એ આલેખ આવો સરસ મજાનો સીધી રેખાનો આલેખ મળ્યો અને હવે મિત્રો આ સરસ મજાનો આંતરછેદ આપણો ઢાળ આવ્યો આંતરછેદ ન મળ્યો ઢાળ કે h ન મળ્યો આગળ જુદા જુદા તાપમાને KH અચળ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH નું મૂલ્ય જુદું જુદું હોય છે હવેમાં જુદું જુદું હોય છે અચળ તાપમાને તમે તાપમાન કોઈ પણ લઈ લો ધારો કે 293 કેલ્વિન લઈ લો અચળ વાયુઓ અલગ લઈ લો N2 N2 O2 CO2 તો
ફરીથી અચળ તાપમાને 293 કેલ્વિન અથવા 25 સેલ્સિયસ લઈએ તો 298 કેલ્વિન तो 20 सेल्सियस अथवा 25 सेल्सियस 20 सेल्सियस 25 सेल्सियस तो 293 કેલ્વિન કે 298 કેલ્વિન તાપમાને તો તમે જુદા જુદા વાયુઓના જો કેએચ ના મૂલ્ય મેળવો કેએચ ના મૂલ્ય મેળવો એનવી અચળાંકના મૂલ્ય મેળવો એ કેવા હોય છે જુદા જુદા તો રીએલ તાપમાને જુદા જુદા વાયુઓમાંથી કેએચ નું મૂલ્ય જુદું હોય છે સરસ બીજો એક વાક્ય બહાર કાઢીએ પોઈન્ટ બહાર નીકળે એક પોઈન્ટ બહાર નીકળ્યો બીજો પોઈન્ટ બહાર કાઢીએ મિત્રો જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતા ઘટે અને ગેસ વધે હવે આ બહુ મસ્ત વાક્ય એમસીક્યુ માટે યાદ રાખો તાપમાન વધે ટી વધે દ્રાવ્યતા ઘટે એચ ઘટે અને કેએચ વધે હવે વાહ જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતા ઘટે અને કેએચ નું મૂલ્ય વધે એનો એવો થાય કે ટી ચલે છે કેએચ ચલે છે વર્ગ હવે વાહ કેવું સરસ મજાનું એક વાક્ય આપણે બહાર કાઢ્યું કે તાપમાન વધારીએ તો કેએચ નું મૂલ્ય વધે પણ દ્રાવ્યતા શું થાય ઘટે આ એક સરસ મજાનું એમસીક્યુ માટે આપણે નોંધ કરી રાખીએ આ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન માટે આપણે યાદ રાખીએ શું યાદ રાખીએ જો તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા ઘટે પણ કેએચ નું મૂલ્ય વધે ટી ચલે છે કેએચ ચલે છે બરાબર T is proportional to K is proportional to 1 s આ તમારી નોટનો નોંધ કરી રાખો મસ્ત વાક્ય છે હવે મિત્રો જે હેનરી નિયમ આપણે ભણ્યા એમાંથી બે વાક્ય બહાર આવ્યા શું બે વાક્ય કાઢ્યા અચળ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH નું મૂલ્ય જુદું જુદું હોય છે જે તમારી બુકની અંદર આપેલા ટેબલ ઉપરથી પણ તમે જોઈ શકો છો કોઠો આપેલો છે બુકની અંદર એ બુકની ટેબલ તમે ખોલીને જોઈ શકો છો કે આ વાક્ય સાચું છે કે નહીં નંબર 2 તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે પણ હેનરી અચળાંક કેએચ નું મૂલ્ય વધે તો આવો સરસ મજાના બે વાક્યો આપણે અહીંયા બહાર હવે મિત્રો આ હેનરી નિયમની થોડી ઉપયોગિતા શીખીએ કે આ હેનરી નિયમનો ઉપયોગ ક્યાં થાય તો હેનરીના નિયમની આપણે ઉપયોગિતા શીખવા જઈ રહ્યા છીએ કે હેનરીના નિયમનો ઉપયોગ ક્યાં થાય ઉપયોગિતા એપ્લિકેશન હેનરીનો નિયમ ક્યાં ઉપયોગમાં આવે એ વસ્તુ આપણે શીખવા જઈ રહ્યા છીએ મિત્રો હેનરીનો નિયમ નો ઉપયોગ ક્યાં ક્યાં થાય એક તો નંબર 1 औद्योगिक क्षेत्र मोटा मोटा उद्योगों में अंदर जैव रासायनिक क्षेत्र જે બાયોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બધામાં હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જ્યાં જ્યાં ઠંડા પીણાની ફેક્ટરીઓ છે કોલ્ડ ડ્રિંક્સ આપણે પેપ્સી કોકા કોલા હાલ તો લોકડાઉન છે એટલે બધું બંધ છે આમ તો યંગ બ્લડ બધું કેટલું પીતું હોય છે વાસ્તવમાં બધું બહારનું ન પીવું જોઈએ તો જે કોલ્ડ ડ્રિંકની ફેક્ટરીઓ છે જ્યાં કોલ્ડ ડ્રિંક બને છે થમ્સ અપ કોકા કોલા પેપ્સી સેવન અપ આ બધામાં જે અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરવામાં આવેલો હોય એ ખૂબ જ દબાણપૂર્વક ભરવામાં આવેલો ઊંચા દબાણે ભરવામાં આવેલો અને માટે અંદર ઓગળેલા વાયુની દ્રાવ્યતા વધી ગઈ હોય તો ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ અથવા કોલ્ડ ડ્રિંક્સ
માં ઊંચા દબાણે CO2 વાયુ ભરેલો હોય છે, જેના માટે ની દ્રાવ્યતા એ એર્નીના નિયમને અનુસરે છે. હવે કોલ્ડની અંદર જે ઊંચા દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો હોય એની દ્રાવ્યતા એ એર્નીના નિયમ મુજબ હોય છે, એર્નીના નિયમને અનુસરે છે. નંબર 3, મિત્રો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. ઓક્સિજન હવાનો જે 21% ઓક્સિજન છે એમાંથી થોડો ઓક્સિજન આપણા શ્વાસમાં જાય છે, અને એ ઓક્સિજન આપણા બ્લડમાં રહેલા હિમોગ્લોબિન સાથે મળે છે. જો O2, આ O2 હવાના હિમોગ્લોબિન સાથે મળે છે, લોહીમાં હિમોગ્લોબિન સાથે મળે છે. આ હિમોગ્લોબિન ક્યાં છે? લોહીમાં. O2 ક્યાં છે? હવા. અને એમાંથી ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, અને આ જે ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે એના લીધે આપણી જરૂરી પેશીઓને ઓક્સિજન મળી રહે છે. એટલું જ નહીં, આપણા શરીરની જે શક્તિ છે, તાકાત છે, એ તાકાત એના લીધે આવે છે. તો O2 અને Hb ભેગા થઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. એ સિવાય મિત્રો, એ સિવાય નંબર 4, મિત્રો મરચી વાળો જ્યારે પાણીમાં ડૂબકી મારે છે, અંડર વોટર જાય છે, પાણીની નીચે, સપાટીની નીચે, ત્યારે જો એ હિલિયમનો સિલિન્ડર ભર્યા વગર ગયા હોય તો શું તકલીફ થાય? જો સિલિન્ડર વગર ગયા હોય તો મિત્રો મચ્છીઓ જ્યારે અંદર દરિયામાં ડૂબકી મારે છેક તરીકે જાય ત્યારે નીચે દબાણ વધુ હોય, અને દબાણ વધુ હોય તો વાયુની દ્રાવ્યતા વધુ હોય. વાયુ વધારે હોય, દબાણ વધે તો દ્રાવ્યતા વધે. કોની દ્રાવ્યતા? વાયુઓની. અને આવું થાય, અંદર નીચે દબાણ વધી જાય તો વાયુઓની દ્રાવ્યતા વધે, અને વાયુની દ્રાવ્યતા વધે એટલે શ્વાસ સીધા વગર ચાલી ન શકે, એ ઉપર આવે. અને જ્યારે સપાટી ઉપર આવે એટલે દબાણ ઘટી જાય, દબાણ ઘટે એટલે દ્રાવ્યતા ઘટે. એટલે આ જે વાયુઓ વગર હોય એ વાયુઓ મુક્ત થાય. અને લોહીની અંદર, લોહીમાં N2 વાયુના પરપોટા નીકળે. લોહીમાં N2 વાયુના પરપોટા નીકળે. લોહીની અંદર નાઇટ્રોજન વાયુના પરપોટા નીકળે. શું કરી? ફરીથી મરજીવાઓ જ્યારે દરિયામાં ડૂબકી મારે છે, ધારો કે કશું જ પહેર્યા વગર ગયા તો શું થાય? નીચે દબાણ ખૂબ જ વધુ હોય, દબાણ વધુ હોય કે દ્રાવ્યતા વધુ હોય, અંદર રહી ના શકે, ઉપર આવે, અંદર વાયુઓ બધા ઓગળી જાય, વધારે દ્રાવ્યતા થાય. હવે જ્યારે સપાટી ઉપર આવે ત્યારે દબાણ ઘટી જાય, દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે, અંદરથી વાયુઓ મુક્ત થાય, અને લોહીની અંદર નાઇટ્રોજન વાયુઓના પરપોટા નીકળે છે. શું થાય છે? લોહીમાં નાઇટ્રોજન વાયુઓના પરપોટા નીકળે છે. પરિણામે એને બ્લોકેજ થાય છે, બ્લોક થઈ જાય, નળી બ્લોક થાય.
શું કરી ફરીથી એકવાર મરજી વાળો જ્યારે દરિયામાં ડૂબકી મારી નીચે જાય છે ત્યારે નીચે દબાણ વધુ હોય છે. દબાણ વધવાથી વાયુઓની દાયરતા વધે છે. જ્યારે સપાટી પર આવે છે ત્યારે દબાણ ઘટી જાય છે, દાયરતા ઘટે છે, અંદર ઓગળેલા વાયુઓ મુક્ત થાય છે અને લોહીની અંદર નાઇટ્રોજન વાયુના પરપોટા નીકળે છે. આમ થવાથી એની પેશીકોષ નળીઓ બ્લોક થાય છે, જેને આપણે વેન્સ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો આવું ન થાય તે માટે શરૂઆતમાં હિલિયમ 2% અને ઓક્સિજન 98% વાપરવામાં આવતું હતું. સિલિન્ડર લઈએ એ સિલિન્ડરની અંદર 2% ઓક્સિજન હિલિયમ અને 98% ઓક્સિજન વાળું સિલિન્ડર લઈ મરજીઓ બાંધી અને નીચે જતા હતા. શ્વાસોશ્વાસની ક્રિયામાં એ ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ પ્રમાણ વપરાતું નથી. અને એના બદલે હિલિયમ, ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ બદલાઈ ગયું છે. તો એ હિલિયમનું પ્રમાણ 11.7%, 11.7%, નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો 56.2%, અને ઓક્સિજનનું પ્રમાણ મિત્રો 32.1%. આ મિશ્રણ એમસીક્યુ માટે મહત્વનું છે મિત્રો. આ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ફોર એમસીક્યુ. કેટલા ટકા? 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજનનો ઉપયોગ કરે છે. કોણ ઉપયોગ કરે છે? મરજીવાળો. શેમાં ઉપયોગ કરે છે? પેલો જે સિલિન્ડર હોય એમાં આ વસ્તુ ભરવામાં આવે છે. હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન આ વસ્તુ ભરવામાં આવતી નથી. જૂના સમયમાં આ રીતે ઉપયોગ થતો હતો, પણ હાલના પ્રાચીન સમયના બદલે હાલના વર્તમાન સમયમાં સમયની અંદર હિલિયમ 11.7%, નાઇટ્રોજન 56.2% અને ઓક્સિજન 32.1%નો ઉપયોગ કરે છે. મરજીવાળી વાત કરીએ મિત્રો. હજુ પણ એક ઉદાહરણ આપીએ. નંબર 5. મિત્રો, પર્વતારોહકો જ્યારે ઉપર જાય છે, માઉન્ટેન, પહાડો ઉપર, છેક ઉપર, ધારો કે હિમાલયની ટોચ ઉપર. આપણે ઘણીવાર મીડિયામાં અને ટીવીમાં જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ હિમાલયની બધી જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ સર કરી એમને નથી થતી મિત્રો. ઉપર જઈએ એટલે હવા પાતળી થાય તો ઉપર દબાણ ઘટે તો વાયુઓની દાયરતા ઘટે. તો ઉપર જઈને શું થાય? પર્વતારોહકો જ્યારે ઉપર જાય ત્યારે હવા પાતળી થાય, દબાણ ઘટે, અને મિત્રો દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે, કારણ કે દબાણ અને દ્રાવ્યતાના સમપ્રમાણમાં હોય છે. દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે. S ચલે છે P, F B ચલે છે S ચલે છે P. તો શું થાય? ઉપર જઈએ એટલે આપણને શ્વાસ લેવાની તકલીફ પડે, O2 ઓછો મળે, શ્વસનમાં તકલીફ પડે, ઉપર જઈએ એટલે. અને આને આપણે કહીએ છીએ, આને મિત્રો કહેવામાં આવે છે એનેક્સિયા. ને કહેવામાં આવે છે એનેક્સિયા.
શું કર્યું ફરીથી પર્વતારોહકો જ્યારે હિમાલયની ગોદમાં જતા હોય, પર્વતની ટોચ ઉપર જતા હોય ત્યારે ઉપર જાય એટલે હવા પાતળી થાય, દબાણ ઘટી જાય, દ્રાવ્યતા ઘટી જાય, શ્વાસમાં ઓટું ઓછું મળે, શ્વસનમાં આપણે તકલીફ પડે અને આને આપણે કહીએ છીએ એનેક્સિયા. તો મિત્રો આપણે આ એનેક્સિયા નિયમને પાંચ ઉપયોગ દ્વારા શીખ્યા. એનેક્સિયા નિયમને પાંચ ઉપયોગ દ્વારા આપણે એનેક્સિયા નિયમને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. કેટલો સરસ મજાનો એનેક્સિયા નિયમ છે. કેટલો સરસ મજાનો. શું કર્યું એનેક્સિયા નિયમમાં? પહેલા 1893 માં આપણો પ્રસ્તાવના શીખ્યા, પછી નિયમ શીખ્યા, પછી દાંતની જે વાત કરી એ શીખ્યા, પછી p ચલે છે x, therefore p બરાબર kx x શીખ્યા. આના ઉપરથી આપણે આલેખ શીખ્યા, આલેખ ઉપરથી આપણે ઢાળ શીખ્યા, આંતરછેદ મળતો નથી, ઢાળનું મૂલ્ય kh જેટલું મળે છે તે શીખ્યા. ત્યાર પછી આપણે પાંચ ઉપયોગો શીખ્યા. વનજીવો ડૂબકીમાં ત્યારે શું થાય, પર્વતારોહકો ઉપર જાય ત્યારે શું થાય. તો આ બધી તકલીફો અહીંયા બે શબ્દ યાદ રાખવાના, બેન્ડ્સ, અને બીજો શબ્દ યાદ રાખવાનો એનેક્સિયા. કેટલું સરસ મજાનું કેમિસ્ટ્રી છે. અહીંયા આપણે એનેનો નિયમ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં સરસ મજાનો આપણે રાઉન્ડનો નિયમ શીખીશું. એટલે અત્યારે આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. સરસ મજાનો એનેનો નિયમ ઘેર જઈને તૈયાર કરશો. આજે માત્ર એક જ થિયરીનો પ્રશ્ન આપણે સમજ્યા છે અને એ થિયરી ઘેર જઈને મસ્ત રીતે આ લોકડાઉનની અંદર બેઠા બેઠા તૈયાર કરશો. કારણ કે 3 મહિનાના સમયથી તમે ઘેર બેઠેલા છો, કંટાળી ગયા હો, તો આપણે કેમિસ્ટ્રી દ્વારા એ કંટાળાને દૂર કરીશું અને આનંદ લઈશું. થેન્ક યુ વેરી મચ.